ગીતા જ્ઞાન બાય સ્ટોરીઝ સિરીઝનો આ બીજો વિડીયો છે. આજની વાર્તા આપણે કરીશું મલય નામના એક વ્યક્તિની. મલય એના મોટા ભાઈ એની મા સાથે રહેતો હતો. મલયને પિતા મૃત્યુ પામ્યા હતા. ઘણીવાર મલયે એની માતાને પૂછવાનો પ્રયત્ન કર્યો કે એના પિતાને શું થયું હતું, એના પિતા કેવી રીતે મૃત્યુ પામ્યા હતા. તો માએ હંમેશા એક જ વાત કીધી કે ભાઈ બેટા તારા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એનાથી વિશેષ માં કોઈ જવાબ નથી આપતી. સમય પસાર થયો અને થોડા સમય બાદ મલયને એના મામા પાસેથી જાણવા મળે છે કે એના પિતાની મોત અકસ્માતની નથી થઈ. એના પિતાનું મૃત્યુ વાસ્તવમાં એક હત્યા હતી. એ હત્યા કે જે એના પિતરાઈ ભાઈઓએ જમીન માટે કરી હતી. આ વાતની જાણ જ્યારે મલયને થાય છે ત્યારે મલયે એની માને કહ્યું કે મને કેમ આટલા સમય સુધી અંધારામાં રાખ્યો, પિતાની હત્યા વિશે મને શા માટે ના જણાવ્યું. ત્યારે એની માતાએ એને કહ્યું કે હવે ચૂપ થઈ જજે, આ વિશે કોઈ વાત નહીં કરતો, અને તને કહું છું કે હવે તું પણ ભણી ગણી અને તું ને તારો ભાઈ બંને શહેર જતા રહો, ગામડું છોડી નાખો, આ ગામ છોડી નાખો. માતા ખૂબ ડરી ગઈ જ્યારે મલયને આ વાતની જાણ થઈ ત્યારે. મલયે પણ પછી આ વાતમાં બહુ રસ લીધો નહીં. મલયને પણ થયું કે ભૂતકાળ છે, પતી ગયો, જવા દો હવે આગળ. મલય અને તેનો ભાઈ ભણવા લાગ્યા, ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. માં નાનકડા ખેતર જે વધ્યું હતું એમાં કામ કરતી હતી. સમય વીતવા લાગ્યો. મલય અને એનો ભાઈ બંને ભણી અને શહેરમાં કામે લાગ્યા. બધું જ સારું ચાલતું હતું. મોટા ભાઈને નોકરી સારી મળી ગઈ. મલય પણ શહેરમાં સેટ થઈ ગયો. જ્યારે માને શહેરમાં આવવા માટે કહ્યું મલયે, તો માતાએ ના પાડી દીધી. માએ ના પાડી કે ભાઈ હું અહીંયા ગામમાં રહું છું, બરોબર છે, મારું ખેતર છે, તારા પિતાની યાદ એમાં જોડાયેલી છે, તો હું અહીંયા જ રહીશ. સમય વીત્યો. થોડા સમય બાદ મલયને મળવા માટે એક મિત્ર આવ્યો. એના મિત્રએ આવીને મલયને વાત કરી કે ગામમાં તારી માતાને તારા પિતરાઈ પરેશાન કરે છે. જે જમીનનો ટુકડો વધ્યો છે એમના ઉપર એમની નજર છે અને હવે એમને લેવો છે. મને જ્યારે આ વાતની ખબર પડી મારા મિત્ર પાસેથી, કે છે મલય, તો એણે એની માતાને ફોન કર્યો અને કહ્યું કે તે મને આ વાત કેમ ના કીધી. હવે મારે એમની સામે લડવું છે. પિતાની હત્યા થઈ, પિતાને ગુમાવ્યો, પણ હવે હું માને ગુમાવવા નથી માગતો, આવું મલયે કહ્યું. ત્યારે એની માએ તરત ના પાડી દીધી. હવે આ પરિસ્થિતિમાં શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શું સલાહ આપે છે એના વિશે જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન, તું જો યુદ્ધ કરીશ અને જો યુદ્ધમાં તું વિજય પામીશ તો તને ધરતીનું સુખ મળશે, અને જો તું મૃત્યુ પામીશ તો તને વીર ગતિ મળશે. માટે તું યુદ્ધ કર. આ પરિસ્થિતિ મલયની સેમ મહાભારતમાં યુદ્ધની અંદર જ્યારે અર્જુન હતા એ જ પરિસ્થિતિ છે કે જેમાં શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું હતું. એટલે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે ભાઈ યુદ્ધ કર. આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધમાં કોઈ એકનો પક્ષ તો લેવો જ પડશે. અર્જુન પાસે પણ એ જ સમસ્યા હતી કે એક બાજુ પરિવારનું સન્માન હતું, તો બીજી બાજુ એના પોતાના મિત્રો, ભાઈઓ અને ગુરુઓ સાથેનું યુદ્ધ હતું. તારી પરિસ્થિતિ આ જે મલયની પરિસ્થિતિ છે એ પણ સેમ એ રીતની છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે એક સમય પછી અન્યાય પ્રત્યે ચૂપ રહેવું એ કોઈ સમજદારી નથી, પણ એ તો કાયરતાની નિશાની છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવવા પ્રમાણે ડરીને અન્યાય સામે હારી જવું એના કરતાં બહેતર છે કે ન્યાય માટે લડતા લડતા હારી જવું. જય શ્રી કૃષ્ણ.